ફ્રેન્ડ્સ, પાવભાજી તો આપણે બધા બનાવતા જ હોઈએ છીએ, પણ આજે તેમાં એક ટ્વિસ્ટ લઈ આવીને આપણે ખડા ભાજી ટોસ્ટી બનાવશું, જે ખરેખર બહુ જ ટેસ્ટી અને ડેલિશિયસ બનશે. તો એન્ડ સુધી વિડીયો જરૂરથી જોજો. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. તો ચલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. ફ્રેન્ડ્સ, ખડા ભાજી બનાવવા માટે મેં અહીંયા લીલા અને સફેદ કઠોળના વટાણા લીધા છે, જેને મેં 4 કલાક માટે પાણીમાં પલાળી રાખ્યા છે. તમે ફક્ત લીલા અથવા સફેદ વટાણા પણ લઈ શકો, પણ મારી પાસે બેઉ થોડા અવેલેબલ હતા માટે મેં બેઉ મિક્સ કરીને લીધા છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર એડ કરીને મિક્સ કરી લઈશું. ને મેં અહીંયા એક તપેલીમાં થોડું પાણી લીધું છે, જેમાં આપણે કાચી કેળાના 2 પીસ કરીને તે એડ કરી દઈશું. ને તેમાં પણ થોડુંક મીઠું એડ કરી દઈશું. ને તપેલીને ડીશથી કવર કરી દઈશું. ને કૂકરને બંધ કરીને 3 સીટી વાગે ત્યાં સુધી થવા દઈશું. કૂકર થાય ત્યાં સુધી આપણે સૂકા કાશ્મીરી મરચાંની પેસ્ટ રેડી કરી લઈએ, જેની માટે મેં અહીંયા 3 થી 4 સૂકા કાશ્મીરી મરચાં લીધા છે, જેના બી મેં કાઢી લીધા છે અને અડધો કલાક માટે તેને ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા. તો હવે તેને પાણીમાંથી નિતારીને મિક્સર જારમાં લઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. કાશ્મીરી મરચાંની પેસ્ટ બનીને રેડી છે. હવે તેને સાઈડમાં મૂકી દઈએ અને વેજીટેબલ ચોપ કરી લઈએ. વેજીટેબલમાં સૌથી પહેલાં મેં અહીંયા ફણસી અને ત્યારબાદ કેપ્સિકમ લીધા છે, તેને ચોપરમાં ચોપ કરી લઈશું. ફણસી અને કેપ્સિકમ બેઉ થોડાક બારીક ચોપ કરવાના છે. ફણસી ચોપ થઈ ગઈ છે, આવી જ રીતે કેપ્સિકમ પણ ચોપ કરી લઈશું. કેપ્સિકમ પણ ચોપ થઈને રેડી છે. હવે તેને એક પ્લેટમાં લઈ લઈશું. ફણસીને કેપ્સિકમ બેઉ પ્લેટમાં આવી ગયા છે. હવે તેને સાઈડમાં મૂકી દઈશું. ને ત્યારબાદ મેં અહીંયા ટમેટાને રફલી ચોપ કરી લીધા છે, તેને ચોપરમાં એડ કરીને બારીક ચોપ કરી લઈએ. ટમેટાં પણ બારીક ચોપ થઈ ગયા છે, તેને પણ પ્લેટમાં લઈ લઈશું. હવે 3 સીટી થઈ ગઈ છે અને કૂકર પણ ઠંડો થઈ ગયો છે, તો હવે આપણે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો કાચી કેળા બરાબર બફાઈ ગઈ છે, તો તેની તપેલી કાઢીને આપણે સાઈડમાં મૂકી દઈશું. ને હવે તમે જોઈ શકો છો સફેદ અને લીલા બેઉ વટાણા બફાઈ ગયા છે. તો હવે કાચી કેળાની જે સ્કીન છે તેને આપણે કાઢી લઈશું. ને ત્યારબાદ બાફેલી કાચી કેળાને કૂકરમાં એડ કરી દઈશું. ને ત્યારબાદ પાવભાજીનો સ્મેશર લઈને આવી રીતે બધું સ્મેશ કરી લઈશું. થોડુંક અધકચરું સ્મેશ કરવાનું છે, બહુ સ્મૂથ નથી કરવાનું. કાચી કેળા અને સૂકા વટાણા બેઉ સ્મેશ થઈને રેડી છે. તો હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈએ અને ભાજી વઘારી લઈએ, જેની માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં જીરું અને હિંગ એડ કરશું. ત્યારબાદ ટમેટાં લીધા છે ચોપ કરેલા, તે એડ કરી દઈએ. મેં અહીંયા ટમેટાં બારીક ચોપ કરેલા લીધા છે, તેની ગ્રેવી નથી કરી, કારણ કે ગ્રેવી કરવાથી ભાજીની કન્સિસ્ટન્સી થોડીક ઢીલી થઈ જશે, માટે ટમેટાં ચોપ કરીને જ લેવાના છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લઈશું. ત્યારબાદ કઢાઈને લીડથી કવર કરી દઈશું, જેથી કરીને ટમેટાં થોડા કૂક થઈ જાય. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ટમેટાં ઓલમોસ્ટ કૂક થઈ ગયા છે. તો હવે આપણે જે કાશ્મીરી રેડ ચીલી પેસ્ટ રેડી કરીને રાખેલી તે કઢાઈમાં એડ કરી દઈએ ને પ્રોપરલી મિક્સ કરી લઈશું. ને ત્યારબાદ જે ફણસી અને કેપ્સિકમ ચોપ કરેલા રાખેલા હતા તે પણ કઢાઈમાં એડ કરી દઈશું. ફણસી અને કેપ્સિકમ બેઉને ક્રન્ચી રાખવા માટે ટમેટાં કૂક થઈ જાય પછી જ તેને કઢાઈમાં એડ કરવાના છે, જેથી કરીને તે ઓવરકૂક ન થઈ જાય. બધું 1 મિનિટ માટે સોતે કર્યા બાદ આપણે મસાલા લઈ લઈશું. મસાલામાં મેં અહીંયા હળદર, પાવભાજીનો મસાલો અને લાલ મરચું એડ કર્યા છે. અને ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું. બધું પ્રોપરલી મિક્સ કરી દઈશું ને કઢાઈને ફરીથી લીડથી કવર કરી દઈશું, જેથી કરીને મસાલા પ્રોપરલી વેજીટેબલમાં ચડી જાય અને બધું એકરસ થઈ જાય. ત્યારબાદ બધું એકવાર પ્રોપરલી મિક્સ કરી લઈશું. ને આપણે જે બાફેલા સૂકા વટાણા અને કાચી કેળા રાખ્યા હતા તે કઢાઈમાં એડ કરી દઈશું. બધું જ પ્રોપરલી મિક્સ કરી દઈશું. મેં ટેસ્ટ કર્યું, મને થોડુંક મીઠું ઓછું લાગે છે, માટે થોડુંક મીઠું એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. ફરીથી સ્મેશર લઈને તેનાથી થોડુંક સ્મેશ કરી લઈશું, જેથી કરીને બધા જ મસાલા અને શાકભાજી એકસાથે ભળી જાય. ભાજી એકદમ સ્મેશરથી પ્રોપરલી સ્મેશ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ખડા ભાજી બનીને રેડી છે. હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું ને ત્યારબાદ થોડોક લીંબુનો રસ એડ કરી દઈશું ને ફરીથી બધું મિક્સ કરી લઈશું.
ને ત્યારબાદ સમારેલી કોથમરી લીધી છે તેને પણ થોડીક એડ કરી દઈએ. આપણી ખડા ભાજી બનીને રેડી છે. હવે આપણે તેને ટોસ્ટ સાથે અસેમ્બલ કરી લઈએ. મેં અહીંયા આવા મોટી સાઇઝના ટોસ્ટ લીધા છે. તમને ટોસ્ટ જે સાઇઝના પસંદ હોય તે તમે લઈ શકો છો. ભાજીની કન્સિસ્ટન્સી વધારે પડતી ઢીલી નથી રાખવાની, નહીંતર ટોસ્ટ સોગી થઈ જશે. આવી રીતે ટોસ્ટ પર ખડા ભાજી સ્પ્રેડ કરીને મેં 4 ટોસ્ટ રેડી કર્યા છે. હવે જે ભાજી બાકી રહી છે તેમાંથી હજી આવા 7 થી 8 ટોસ્ટ બનીને રેડી થશે. જ્યારે સર્વ કરવા હોય ત્યારે જ ટોસ્ટ રેડી કરવા. હવે ખડા ભાજી ટોસ્ટીને પનીરથી ગાર્નિશ કરી લઈશું ને તેને સર્વ કરી દઈએ. તો બનીને રેડી છે ખડા ભાજી ટોસ્ટી. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે. બાય.